લોકસભાના ઇલેક્શન જે આવી રહ્યા છે ખૂબ ઓછા દિવસો બાકી છે એટલે બંને પક્ષ પણ પોતપોતાની રીતે પૂરી તૈયારીઓ કરે છે, પૂરી કસર હવે કોઈ બાકી નથી રાખી। આજે કોંગ્રેસ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકે છે એ પહેલાં ફેસબુકે અકાઉન્ટ ક્લોઝ કરી દીધા જે છે ફેક અકાઉન્ટ હતા અને ઉમેદવારોને લઈને પણ એટલી જ મડાગાંઠ છે। તો જનતા શું માની રહી છે એના પર તે રાય આપણે પણ જાણવાની કોશિશ કરીએ। આપનું શું માનવું છે અત્યારે કોંગ્રેસ જે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે, એક તો ન્યાય યોજના જે 72,000 લોકોને આપવાની વાત અને બીજું માર્ચ 2020 સુધીમાં 22 લાખ નોકરીનો વાયદો, શું કોંગ્રેસ આ પોઈન્ટ મૂકીને જનતાને આકર્ષી શકે એમ છે? નહીં, મારું એવું માનવું છે કે આ ઇલેક્શન સ્ટન્ટ છે। કોંગ્રેસ અત્યાર સુધીમાં આવા બધા ઘણા બધા સ્કીમો પ્રજાને આપી છે પણ એક પણ એમને પૂરું કર્યું નથી। એટલે મારું એવું માનવું છે કે આ એક ઇલેક્શન સ્ટન્ટ છે કોંગ્રેસ। હું પણ એવું જ માનું છું, આ ઇલેક્શન સ્ટન્ટ છે। અત્યાર સુધી એ લોકો ક્યાંય કોઈ બી વાયદા પૂરા કર્યા એવું માનવામાં આવ્યું નથી હજી સુધી। 100% સ્ટન્ટ છે, આ લોકોને સાથે હું સહેમત છું। એટલે હવે આમાં ઇલેક્શન સ્ટન્ટની આપ વાત કરો છો પણ ભાજપ તરફથી પણ એ રીતની પ્રયાસો તો થયા છે કારણ કે 687 ફેક પેજ ક્લોઝ જે કર્યા, ભાજપમાં પણ કેટલાક પેજ હતા એવા। આજે પ્રયાસ કરે છે અને સક્સેસ જાય છે અને કોંગ્રેસ તો પ્રયાસ કરતા જ નથી અને લોકોને ગેરમાર્ગે જ દોરે છે। કોંગ્રેસે જે પેલી નોકરીઓનો વાયદો કર્યો છે 22 લાખ નોકરીઓ 2020 સુધીમાં, તો શું એ પણ શક્ય નથી? ઇમ્પોસિબલ છે, નોકરીઓ છે જ નહીં તો ક્યાંથી આવશે? છે એ જતી રહે છે ને। કોંગ્રેસે એવું કીધું છે કે જે સરકારી નોકરીઓની ભરતી બાકી છે એટલે એક તો મેં હું બેરોજગાર આ અભિયાન કોંગ્રેસ ચલાવી રહી છે અને પછી હવે 22 લાખ નોકરીનો પણ વાયદો કર્યો છે। નોકરીને ફક્ત વાયદો જ કરી શકે છે, આપી નથી શકતો કોઈ બી। નોકરી ક્રિએટ કરવી પડે, ક્રિએટ જ નથી કરતા ને। આ સિવાય અત્યારે જો ઉમેદવારોની વાત કરવામાં આવે, આપનું શું માનવું છે પહેલાં તો કોંગ્રેસની આ જે 22 લાખ નોકરીની જે ફેક પ્રોમિસીસ એમાં કંઈ એકચ્યુઅલમાં એ લોકો કોઈ નોકરી આપી નહીં શકે। લાસ્ટ 60-70 યર્સમાં એ લોકોએ કંઈ કર્યું જ નથી, તો હવે ખાલી જસ્ટ 2-5 વર્ષમાં એ લોકો નોકરી ક્રિએટ કરી દેશે। અને બીજું કે આપણી પોપ્યુલેશન એટલી બધી છે કે ઈચ એન્ડ એવરી 100% લોકોને નોકરી આપવી એ પણ પોસિબલ નથી પ્રેક્ટિકલી। એટલે ખાલી ચુનાવી સ્ટન્ટ છે। હા, એ બધું જ કોંગ્રેસ જીતવા માટે ગમે તે હદ સુધી જઈ શકે એમ છે, એટલે એમાં કોઈ સવાલ નથી। રિપીટ કરશો, મેં સવાલ સાંભળ્યો નહીં। ફેસબુક અકાઉન્ટ જે છે 687 ફેસબુક અકાઉન્ટ કોંગ્રેસના ક્લોઝ કરવામાં આવ્યા। બીજો પોઈન્ટ એ છે કે 22 લાખ નોકરીનો વાયદો કોંગ્રેસે કર્યો છે માર્ચ 2020 સુધીમાં। ન્યાય યોજનાની પણ જાહેરાત છે, તો શું એ કરી શકે એમ છે? ના, એ કોઈ સંજોગોમાં કરી શકે જ નહીં કારણ કે નોકરી ઊભી કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જરૂરી છે, જે કદાચ આટલા વર્ષોમાં પણ કોંગ્રેસ પાસે એ વિઝન હતું નહીં। હંમેશા એણે ગરીબો આ તે અને કિસાનોને એ બધાની ફેવર કરી છે, જ્યારે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને કમસે કમ મોદી સરકારે જ અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને પ્રમોટ કર્યા છે અને એના કારણે જ નોકરીઓ ઊભી થઈ છે અને આગળ પણ એના કારણે જ નોકરીઓ ઊભી થશે। આજે આપણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટની વાત કરી, ખેડૂતોનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો છે, ખેડૂતોના પ્રશ્નોને લઈને એ ભાજપને ઘેરે છે, ખેડૂતોનો સાથ મળશે? વર્ષોથી આપણે ખેતી પ્રધાન દેશ તરીકે બોલતા આવ્યા છે પણ આપણને કોઈ પરિણામ મળ્યું નહીં। હવે આપણે આ એક ઔદ્યોગિક દેશ તરીકે પણ આપણે પ્રમોટ કરીને જોઈએ, એમાં શું ખોટું છે? તો એમાં ખેડૂતોનો ઉદ્ધાર થવાનો છે કારણ કે એકવાર દેશની પ્રગતિ થશે તો એમનો પણ ઉદ્ધાર થવાનો છે, બધી વસ્તુના ભાવ વધશે તો એમના પણ પ્રોડક્ટના ભાવ વધવાના છે। પણ મુખ્ય મુદ્દો એ છે કે જ્યાં પૈસા ઉપાર્જન કરવા માટેની જે સ્ત્રોત છે એની ઉપર ભાજપ સરકારે અત્યાર સુધીમાં લગભગ દરેક વસ્તુમાં એણે એમાં એક કર્યું છે। ખાલી ખેડૂતોને પ્રમોટ કરો, ખેડૂતોને પ્રમોટ કરીને દેશનો ઉદ્ધાર થવાનો નથી, આપણે આટલા વર્ષોમાં જોયું જ છે। એટલે મને લાગે છે કે નોકરી ખાલી બીજેપી જ આપી શકશે ભવિષ્યમાં, ઇન્ડસ્ટ્રીયલના ગ્રોથથી જ આપી શકશે। બાકી આ ઇન્ડસ્ટ્રીયલના પૈસા અને વેપારીઓના પૈસા ઇન્કમ ટેક્સમાં ભરીને પછી જો ખેડૂતોને આવી રીતે લાણી કરવાની હોય તો એ એમનો ખાલી દેખાડો જ છે, બીજું કશું નથી, એ પણ નહીં આપી શકે। એટલે લાણી કરવાની વાત છે, જો 72,000 રૂપિયાની હોય, આપનું એવું માનવું છે કે 72,000 રૂપિયાની જે ન્યાય યોજના છે લાણી કરવા માટેની છે? ના, તો નહીં આપી શકે, કોઈ સંજોગોમાં નહીં આપી શકે। ઊભા કરવા માટે પૈસા જોઈશે ને પહેલાં તો, એના માટે તો જ્યાં સુધી એ પૈસા ઊભા ના થશે ત્યાં સુધી સરકાર કેવી રીતે આપશે? ક્યાં પોતાના તિજોરી ફંડમાંથી, એમના પોતાના ફંડમાંથી આપે, બાકી સરકારના લોકોના પૈસા આપવાની વાત કરે છે ને એમને ક્યાં પોતાના ખિસ્સામાંથી આપવાની વાત કરી છે? પણ જે જોબ કે જે કામ કરીને એને જ પૈસા નથી આપી શકતા તો લાણી તો ક્યાંથી આપવાનો? તો એક બહુ મોટો લાડવો બતાવે છે કે ઇમ્પોસિબલ છે। જે ખેતી પ્રધાન દેશ હોવા છતાં અત્યારે ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે એ સારી વાત છે, તો શું આપને એવું લાગે છે કે ખેડૂતોના પ્રશ્નો એ મુદ્દો નથી? સોરી,
ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસે ભાજપ પર હલ્લાબોલ કર્યો છે, એ મુદ્દો બનાવી રહી છે. મુદ્દો છે ખેડૂતોનો? નહીં, હું બિલકુલ નથી માનતો. કારણ કે જે બીજેપી સરકાર જે કામ કરી રહી છે એમની એકચ્યુઅલી લોંગ ટાઈમ ટર્મ છે અને ખરેખર ખેડૂતોને બહુ જ એ લોકોએ સેટિસ્ફેક્શન રાખ્યા છે. એટલે હું એવું નથી માનતો બિલકુલ. અને આપનું શું માનવું છે ખાસ જે અત્યારે 22 લાખ નોકરીઓની વાત હોય કે આ 72,000 વેચણી કરવાની વાત હોય? જો એટલે આ જે ટ્રેન્ડ સેટ કરવામાં આવી રહ્યો છે જેને લાંચ કહેવાય, એક જાતની લાંચ આપવાનો ટ્રેન્ડ પોલિટિકલ પાર્ટી ચાલુ કરશે કે તમે મને વોટ આપો, હું તમને મહિને 12,000 રૂપિયા આપીશ અથવા તો તમને હું નોકરીઓ આપીશ. એ ન હોવો જોઈએ. એકચ્યુઅલી તમે પ્રોગ્રેસ કરો, તમે ભારત દેશના જે બેઝિક માઇનસ પોઈન્ટ છે એને સોલ્વ કરવાની વાત કરો અથવા તો એનો કોઈ વિઝન આપો અને તમે વોટ માગો, એ સારી વસ્તુ છે. આ સીધું જ 2-5% લોકોના ટેક્સ ભરે છે જે લોકો, એમના પૈસાથી તમે લોકોને લાંચ આપવાની વાત કરો અને વોટ માગવાની વાત કરો. શું થશે ઇકોનોમી ઉપર એની અસર એ લોકો એક્સપર્ટ છે જ નહીં, એમને કશી જ ખબર નથી પડતી. એ લોકોએ જસ્ટ જીતવા માટે જે તે પાર્ટી એલાન કરી દે અને એમાં ભોળા લોકો આવી પણ જાય છે કારણ કે એમનો શોર્ટ ટર્મ એમને દેખાય છે. એક નાના લાભ માટે 50-100 રૂપિયાના લાભ માટે જો આપણા દેશમાં વર્ષોથી વોટ આપવામાં આવી રહ્યા છે તો આટલા મોટા હવે એ લેવલે પહોંચશે આ લોકો, તો ઓબ્વિયસલી એ ટ્રેન્ડ બહુ જ ખોટો સેટ થઈ રહ્યો છે. એટલે આને જાકારો પણ જનતા સ્વીકારશે આ ટ્રેન્ડને? હવે એ થોડીક બીક લાગે છે કારણ કે કેટલા લોકો એટલા સમજુ છે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. બહુ વર્ષોથી જાણવામાં આવીએ છે કે 100, 200, 500 રૂપિયા અથવા તો કોઈક નાનકડી એમની શોખની વસ્તુ આપવામાં આવે. હા, ભવિષ્યમાં આપવાની વાત કરી, વાત તો એ જ થઈ. હું 500 કે 5,000 આપીને કોઈ પણ પાર્ટી હોય, આ પાર્ટી કે પેલી પાર્ટી, પણ આ ટ્રેન્ડ ખોટો સેટ થઈ રહ્યો છે કે લાંચ આપો અને વોટ લો. જ્યાં એક તરફ વાત ન્યાય યોજનાની કરવામાં આવે છે, પણ આ ન્યાય યોજના છે કે પછી લાંચ આપવાની યોજના, એવો પણ સવાલ જનતા ઉઠાવી રહી છે. ચોક્કસ એ કહી શકાય કે જનતા જાગૃત છે, જ્યારે મત આપશે ત્યારે તેમની જાગૃતતા દેખાઈ જશે.